કડિયારો બોધનારી બીજાને એમ એવો કર્યો છે क्या बात है। जय माताजी मित्रों, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા એડિંગ વિડીયોની અંદર। તો મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગમાં પેલું સોંગ ચાલે છે વિપુલ સુસરાનું મારી ઘડિયાળ બોધરાણી મિત્રો। તો એ સોંગ ઉપર તમને આજે જોરદાર ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ્સ બનાવતા તમને શીખવાડીશ, એ પણ નવી સ્ટાઇલની અંદર। તમે એવું જો રીલ્સ બનાવીને તમે મૂકશો તો તમારો વિડીયો જરૂર વાયરલ થશે, બરાબર। તો એવું રીલ્સ તમે અત્યારે આગળ ડેમો વિડીયોની અંદર જોયું જ છે, બરાબર। તો એવું જોરદાર તમને બનાવતા શીખવાડીશ। તો તમારે એવું બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો પૂરું જોજો, સ્કીપ કરતા નહીં, બરાબર। તો સૌથી પહેલાં તો તમારે એવું વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલર્ટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ અલર્ટ મોશન એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આપણે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમારે અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરીને પછી તમે જોઈ શકો છો આ ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે। અને સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન જોવા મળતો હશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। અને પછી શું કરવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ તમારે એડ કરવાના છે। આ બંને પ્રોજેક્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને બંને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે। તો પાસવર્ડ હું તમને વિડીયોની અંદર તમને આગળ આપીશ, તો મિત્રો વિડીયો તમે સ્કીપ કરતા નહીં, પૂરું જોજો, વિડીયોની અંદર તમને આગળ પાસવર્ડ મળી જશે, બરાબર। તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોઈ લેજો, બરાબર। તો સૌથી પહેલાં તમારે પછી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે એની અંદર તમને આ રીતના ઘણા બધા ટેક્સ લેયર મળશે, બરાબર। આ રીતના તમે જોઈ શકો છો ગ્રુપ લેયર મળશે અને આ રીતના તમને ઇફેક્ટવાળા લેયર પણ તમને અહીંયા જોવા મળશે, બરાબર। તો આની તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો અહીંયા જેથી આપણે અહીંથી ઇફેક્ટ ચાલુ થાય ત્યાં તમારે આવી જવાનું છે અને અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા રફ જવાનું છે અને અહીંયાથી તમારે વિડીયો એડ કરવાનું છે। તમારું જે વિડીયોની ક્લિપ તમારે મૂકવાની હોય અંદર એ વિડીયોની ક્લિપ લઈ લેવાની છે, બરાબર। અહીંયા મેં જાતે ઉતારીને મૂકેલી છે, તો તમારે ઉતારીને શૂટ કરીને મૂકવી હોય તો તમે મૂકી શકો છો, બરાબર। તો આ રીતના મેં વિડીયોની ક્લિપ તમે જોઈ શકો છો, અહીંયા મેં મારે ઉતારેલી છે, તમે આ રીતના ઉતારીને પણ મૂકી શકો છો, બરાબર। તો વિડીયોની ક્લિપ લઈ લેવાની છે, પછી એને તમારે અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, બરાબર। રોટેટ કરી દેવાનું છે। જો રોટેટ ના હોય તો તમારે રોટેટ કરી દેવાનું છે, બરાબર। મારે અહીંયા રોટેટ જ છે, તો તમારે પછી ઉપર 3 ડોટ પર ક્લિક કરીને અહીંયા તમે જોઈ શકો છો ફિલ્સ કોમ્પ્રેસ એરિયા ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અહીંયાથી ફિલ્સ કોમ્પ્રેસ કરી દેવાનું છે, એટલે આ રીતના ફૂલ સ્ક્રીનમાં થઈ જશે, બરાબર। પછી આ લેયરને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાની છે, આ લેયરની નીચે, બરાબર। તમે જોઈ શકો ટેક્સ લેયર દેખાય એને નીચે લાવીને આ રીતના મૂકી દેવાનું છે, બરાબર। એટલે તમે જોઈ શકો છો ઓટોમેટિક કલર બેલેન્સ તમારે થઈ જશે। અને વિડીયોની ક્લિપ ટૂંકી હોય તો ટેન્શન નથી લેવાનું, કેમ કે મિત્રો આમાં સ્લો મોશન પણ તમારે થઈ જશે, બરાબર। તો તમારે વિડીયોની લાસ્ટમાં આવી જવાનું છે અને પછી આપણે જે વિડીયોની ક્લિપ છે મિત્રો એના પર ક્લિક કરીને પછી તમે ઓપ્શન જોઈ શકો છો તેના પર તમારે ક્લિક કરવાનું છે સ્પીડવાળો, તેના પર ક્લિક કરી પછી આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક સ્લો મોશનની અંદર તમારું વિડીયો અહીંયા કન્વર્ટ થઈ જશે, બરાબર। એટલે તમે જેટલું લાંબુ કરશો એટલે તમે જોઈ શકો સ્લો મોશનની અંદર આ રીતે તમારે અહીંયા વિડીયો કંઈક આવી જશે, બરાબર। અને આની અંદર તમારે અહીંયાથી સેચ્યુરેશન થોડી પ્લસ કરવાની છે, તો તમારે આમાં થોડીક ઇફેક્ટ લગાવવાનું છે, તો તમારે અહીંયાથી વિડીયો પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જવાનું છે। જો તમારા વિડીયોમાં કમ્પ્લીટ આવતું હોય તો તમારે લગાવવાની જરૂર નથી, બરાબર। પણ આમાં થોડુંક લાઈવ સેચ્યુરેશન થોડી કમ દેખાય છે એટલા માટે તમારે થોડીક પ્લસ કરવાની છે। તો એના માટે તમારે કલર બેલેન્સ કલર એન્ડ લાઇટિંગવાળા ઓપ્શનમાં જવાનું છે। એના ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો તમને અહીંયા નીચે ઓપ્શન જોવા મળતું હશે સેચ્યુરેશન વેબ્રેશન, બરાબર। તો તેના પર તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે, બરાબર। તો આપણે અહીંયા ક્લિક કરીને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈએ છીએ। સ્ટાન્ડર્ડ સેટિંગ કરશો એટલે આ રીતના તમે કંઈક દેખાશે, તો તમે જોઈ શકો અહીંયાથી સેચ્યુરેશન દેખાય, સેચ્યુરેશન થોડી તમારે પ્લસ કરી દેવાનું છે, એટલે તમારા વિડીયોમાં થોડીક આ રીતના પીડી ટોન વાગી જશે અને જોરદાર ઇફેક્ટ તમારે અહીંયા લાગશે, બરાબર। તમે જોઈ શકો છો આવી રીતે, બરાબર। તો આ રીતના સેટ થઈ ગઈ। પછી શું કોણ છે, તમારે જે ટેક્સ દેખાય ને તો ડબલ આમાં તમને 2 ટેક્સ ઇફેક્ટ મળશે, તો બંને માટે અલગ અલગ તમારે ટેક્સ ઇફેક્ટ પેસ્ટ કરવાની છે, બરાબર। જેમ કે આગળ તમે જોઈ શકો બ્લેક સ્ક્રીનની અંદર જે ટેક્સ આવે છે મિત્રો એમાં પણ અલગ ઇફેક્ટ તમારે અહીંયા મારવાનો આવશે। અને તમે જોઈ શકો છો વિડીયોની અંદર જે ઇફેક્ટ આવે છે મિત્રો અને એમાં જે ટેક્સ આવે છે એ ટેક્સની અંદર પણ તમારે અલગ ઇફેક્ટ આવશે, બરાબર। તો એના માટે ડબલ અલગ અલગ ઇફેક્ટ છે, તો તમારે શું કોણ છે, સૌથી પહેલાં તમારે બેક આવી જવાનું છે। બેક આવ્યા બાદ તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે, બરાબર। ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો આ રીતે તમને આમાં અહીંયા ગ્રુપવાળી જે ડબલ ઇફેક્ટ મળશે, જેની અંદર તમને ઉપર પીળો કલર અને નીચે લાલ કલર મળી જશે। અને આગળ તમે આવશો એટલે તમને જોઈ શકો છો આગળ જે વિડીયોની જે ટેક્સ આવે છે એના માટેની ઇફેક્ટ છે, તો એમાં તમને વ્હાઇટ કલર અને આ રીતના પીળો કલર મળી જશે, તો બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કોણ છે, આ નીચે પીળા કલરવાળી જે ટેક્સ ગ્રુપ લેયર છે મિત્રો એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ડોટ પર ક્લિક કરીને એની ઇફેક્ટ કોપી કરી લેવાની છે અને પછી અહીંયાથી બેક આવી જવાનું છે। બેક આવ્યા બાદ ફરીથી બીટમાર્ક પ્રીસેટને ઓપન કરવાનું છે। બીટમાર્ક પ્રીસેટને ઓપન કર્યા બાદ તમારે તમે જોઈ શકો છો આપણું જે ટેક્સ છે મિત્રો એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરીને એથી પેસ્ટ કરી દેવાનું છે, બરાબર। એટલે ઓટોમેટિક ટેક્સનો ઇફેક્ટ લાગી જશે આ રીતના, બરાબર। અને તમારે પછી એ રીતના પછી ઉપરવાળા લેયરમાં પણ ટેક્સ પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું છે, એટલે એમાં પણ તમારે આ રીતના ઇફેક્ટ લાગી જશે। અને આ રીતના થઈ જાય તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ ઉપરનો જે વાઇપવાળો ઇફેક્ટ છે મિત્રો એને બંધ કરી દેવાનું છે આ રીતના, એટલે બરાબર। એટલે આ રીતના તમારે ઓટોમેટિક એ ઇફેક્ટ આ રીતના સેટ
થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતના થઈ ગઈ અને પછી ફરી તેના પર ક્લિક કરી આગળના લેયર ઉપર બંનેમાં તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાની છે. તમે જોઈ શકો છો એક કરીને તો આ રીતના તમારી પેસ્ટ અહીંયા કરી દેવાનું છે અને વાઇફારો ઇફેક્ટ તમારે બંધ કરી દેવાનું છે બરાબર. અને પછી તમે જોઈ શકો આ રીતના થઈ અને તમારે બીજા સોંગ ઉપર બનાવવો તો તમારે ટેક્સ ચેન્જ કરવા હોય તો તમે ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈને તમે જોઈ શકો છો અહીંયાથી તમે ટેક્સ પણ અહીંયા ચેન્જ કરી શકો છો બરાબર. આ રીતે તો આ રીતના તમારે ટેક્સ ચેન્જ કરી દેવાનું છે અને પછી બેક આવી જવાનું છે. બેક આવશે એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારું એ વિડીયો બની જશે. પછી શું કહું છે આપણે વિડીયોવાળા જે છે મિત્રો વિડીયોની અંદર ટેક્સ છે મિત્રો એમાં ઇફેક્ટ લગાવવાની છે. એના માટે તમારે બેક આવવાનું છે. અહીંયાથી બેક આપણે આવી જઈએ છીએ અને ફરીથી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ વિડીયોવાળામાં જવાનું છે. પછી વિડીયો પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરીને એ બેક આવીને ફરીથી તમારે એ બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ તમારે શું કહું છે આપણે જે વિડીયોવાળો ટેક્સ છે મિત્રો એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરીને એ પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો તમારા ટેક્સની અંદર આ રીતના ઇફેક્ટ લાગી જશે. તમે જોઈ શકો છો મોશન બ્લર અને ગ્લો વાળો બરાબર. તો આ રીતના કરીને પહેલામાં પણ તમારી ઇફેક્ટ આ રીતના પેસ્ટ કરવાનું છે. ઇફેક્ટમાં જઈ और 3 ટપકા પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે બરાબર. એમાં તમને વ્હાઇટ કલર દેખાય છે. તમે જોઈ શકો કલર આપણે ચેન્જ થઈ ગયો છે. તો કલર બદલવા માટે તમને એક અહીંયા તમને ઓપ્શન એક જોવા મળશે. તમને બતાવી દઉં તેમાં જઈને તમારે અહીંથી કલર ચેન્જ કરી દેવાનું છે બરાબર. તો તમે જોઈ શકો છો તમારે નીચે આવવાનું છે ને તમને આ ફેક્ટલ રાઇટ વાળો જે ઇફેક્ટ છે મિત્રો એમાં જઈને તમારે અહીંથી પીલો કલર સિલેક્ટ કરી લેવાનું છે આ રીતના. એટલે તમારો ટેક્સની અંદર જે કલર છે મિત્રો એ ચેન્જ થઈ જશે બરાબર. તો તમારે આ રીતના કરી દેવાનું છે. બાકી ડબલ ઇફેક્ટ મેં આપેલી છે પ્રીસેટ અલગ અલગ ટેક્સના અલગ અલગ કલર માટે. તો તેમાં જઈને પણ તમે જોઈ આ રીતના કરી શકો છો બરાબર. તો આ રીતના તમારું પછી બધા ટેક્સની અંદર ઇફેક્ટ લગાવી દેવાનું છે. એટલે આવી જોરદાર ડિટેલ્સ તમારું કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર. અને વિડીયો બની જાય પછી સેવ કરવા માટે ઉપર શેર ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન આવવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરી એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો યસ સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો યસ સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી તો તમારે પણ નહીં આવે. આ બધું ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો બરાબર. અને મિત્રો આ વિડીયોનો પાસવર્ડ છે 1025 બરાબર. તો આ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ તમારા અલર્ટ મશીન એપ્લિકેશનની અંદર એડ થઈ જશે બરાબર. 1025 પાસવર્ડ તમારે છે તો નાખી દેવાનો રહેશે બરાબર. તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં જણાવજો. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુના આપી બેલને દબાવી દેજો જેથી મિત્રો મારા તો દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી. Audio Jungle.